લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં બંને પાર્ટીઓ દ્વારા ચૂંટણીની સભાઓ અને કાર્યક્રમો શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગિનીબેન ઠાકોરના ગામમાં એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા, ઠાકરસિંહભાઈ રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં થરાદ ઠાકોર સમાજના યુવા આગેવાન ભમરાજી વાઘેલાએ પોતાની સ્પીચ આપતા જણાવ્યું હતું કે થોડા સમય પહેલા વાવ ખાતે એક સભામાં બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ પોતાની સ્પીચમાં અમારી દીકરી, અમારી સૌની બહેન, બનાસકાંઠાની બહેન ગેની બહેનને મંત્રા જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો। આ વખતે અમારી સમાજ નહીં ચલાવી લે, આનો જવાબ 7મી તારીખે આપશે, કારણ કે દરેક ચૂંટણીમાં અમારો સમાજ ખોબલે અને ખોબલે મત આપતો હોય છે, ખભેથી ખભો મિલાવીને ઊભો રહે છે। તેઓએ વધુમાં જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા ઠાકોર સમાજના આગેવાનોને પણ વિનંતી કરું છું કે તમને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે ધારાસભ્યની ટિકિટ મળે છે અને તમે જીતો છો તો આ સમાજના લીધે જ, એટલે મહેરબાની કરીને આ વખતે ગેનીબેનને નડતા નહીંતર આ વખતે સમાજ તમને પણ નહીં સ્વીકારે અને વાત સમાજની આવે ત્યારે બધાને સમાજ સાથે રહેવું પડે, કારણ કે આઝાદીના 75 વર્ષ બાદ ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ મળી છે અને સમાજની દીકરીને દિલ્હીની ગાદી પર બેસાડવાની છે, કારણ કે વર્ષો પછી સમીકરણ બદલાયું છે। સમગ્ર બનાસકાંઠાની દરેક સમાજની પ્રજાની નજર ગેનીબેનની જીત પર છે। ગેનીબેનનો ભવ્ય વિજય થશે। બેન શ્રી ગેનીબેનની ચૂંટણી સભાની અંદર બધા ઉપસ્થિત આગેવાનો, યુવાનો, વડીલો, માતાઓ અને બહેનો, આપ સૌને મારા નતમસ્તક વંદન કરું છું। ચૂંટણી સભાની અંદર અહીંયા બાપુએ વાત કરી, અમારા જગતસિંહ બાપુએ, કે આ ઠાકોર સમાજે વર્ષોથી દરેકને આપ્યું છે। આપણા સમાજની અંદર એટલી બધી તાકાત પડેલી છે કે આપણે સભ્યથી, પંચાયતના સભ્યથી કરી અને પાર્લામેન્ટ સુધી, એમપી સુધી આપણે બનાવ્યા છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, આપણે હર હંમેશા દરેક સમાજોને ખોબલે ખોબલે મતો આપ્યા છે। પણ આજનો અવસર આપણી સમાજ માટે, અન્ય સમાજો માટે બે હાથ જોડીને મત માંગવાનો સમય આવ્યો છે। એવો આપણે બધા જ ગભેથી ગભો મિલાવીને, હું તો ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા કેટલાક ઠાકોર સમાજના આગેવાનોને પણ વિનંતી કરું છું કે તમને કદાચ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત આ સમાજ બેઠો એના આધારે તમને ટિકિટ મળતી હશે, ભાજપની કે કોંગ્રેસની, એટલે એ લોકોને વિનંતી કરજો કે મહેરબાની કરીને ગેનીબેનને કોઈ નડતા નહીં। આ વખતે સમય આવ્યો છે, કોઈ સમયની આપણે તક લેવાની છે। મારો વિષય રાજકારણનો નથી, પણ બીજી વાર પણ કહું છું કે સમાજની વાત આવે એટલે તમામ આપણે એક થવું પડે છે। વાવ તાલુકાની અંદર જે સભાની અંદર એક નેતા બોલતા હતા કે ગામડે ગામડે મંત્રાઓ આવશે। સાહેબ, મારા માટે દુઃખની બાબત છે, તમારા માટે આ દુઃખની બાબત કહેવાય કે નેતા આપણી બેન માટે મંત્રા શબ્દ કાઢે છે। હું અને તમે, જબરસિંહ બાપુ કઈ સમાજમાંથી આવે છે એટલો ખ્યાલ હોવો જોઈએ। ક્ષત્રિય સમાજના આગેવાન ગેનીબેન ઠાકોર સમાજની દીકરીને આ દેશની નારી શક્તિનું અપમાન કરે કે આ ગામડે ગામડે મંત્રાઓ આવવાની છે, ગામડે ગામડે મંત્રાઓ ઉતરી જશે, તો ખરેખર એ જે મંત્ર શબ્દ વાપર્યો છે એ મારી માતાઓ બેઠી, મારી માતાઓને નતમસ્તક વંદન કરું છું કે આપણને મંત્રા કહેવામાં આવ્યું છે। એ મંત્રાનું આપણે ભટ્ટ વાળીને મતદાની હું કરવાનું છે, કચેરી કચાઈને ત્યાં ખરેખર મંત્રાઓની માતાઓ અને બહેનોએ કઈ રીતે મતદાન કર્યું છે। દરેક ચૂંટણી સભાની અંદર માન મર્યાદાની મુભા સાથે બોલવાનું હોય છે, ઘણી બધી વિકાસની વાતો કરવાની હોય છે, કામો કેવા કર્યા એની વાતો કરવાની હોય છે, પણ સમાજ માટે કોઈ ટીકા ટિપ્પણી ન કરે એના માટે વંદન અને બે હાથ જોડીને વિનંતી કરું છું। કોંગ્રેસના કે ભાજપના આગેવાનો આપણે ઘેર આવે છે તો એમને એ પણ કહેજો કે ભાઈ ઠાકોર સમાજ વચ્ચે ને અન્ય સમાજ વચ્ચે વાત વિગ્રહ ન થાય, એના માટે બંને ઉમેદવારોની જવાબદારી છે। આ વિસ્તારની અંદર ગેનીબેન તો લગભગ એના ગેનીબેનનું અહીંયા સાસરું છે એટલે ગેનીબેનનું ઘર છે। આ અહીંયા બેઠેલા કોતરાવાડા તમામ ગેનીબેનનો પરિવાર ગણાઈ શકાય છે અને અત્યારે તો કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર બનાસકાંઠાને
ગેનીબેનનો પરિવાર ગણવા માટેની જવાબદારી સોંપીશ. એમાં તો બધા જ સાથે મળીને ગભેથી ગભો મિલાવીને દરેક સમાજોને વિનંતી કરું છું, ઠાકોર સમાજના દીકરા તરીકે, કે આ વખતે તમે અમારી દીકરી, તમારી દીકરી બનાસકાંઠાની બેનને જીતાડી અને જંગી મતથી વિજય બનાવો. ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું. રામલલ્લા બિરાજમાન થયા છે. એ રાજકીય રોટલો શેકવા માટે નીકળ્યા છે અને આપને ભ્રમિત કરવા માટે નીકળ્યા છે. એ એમ કહે છે કે આપણા સમાજને પહેલી વખત ટિકિટ આપી છે. તો ભાઈ તમારી પાર્ટી હતી, અમે ક્યાં ના પાડ્યો હતો? વેલી લઈ લેવી હતી ને? કોણે ના પાડ્યો હતો? વેલી લઈ લેવી હતી તમારા સમાજને ટિકિટ. અને સમાજને ઝઘડાવવાનું કામ કરશે, જ્ઞાતિને ઝઘડાવવાનું કામ કરશે. મંત્રા રૂપી ગામડે ગામડે મંત્રાઓ ઉતરી પડશે, કાન બંબેણી કરશે. તમને કોઈ પૂછતું નથી. આજે જાહેર મંચ ઉપરથી આપ સૌને હું આમંત્રણ આપું છું કે આજથી તમને ચાવળ ને ચોખા ને નિમંત્રણ છે કે જાઓ મેદાને જંગ લડો. અને રેખાબેન તમે જ છો, ભાજપના ઉમેદવાર તમે જ છો, નરેન્દ્રભાઈ મોદી તમે જ છો. એને જીતાડવાનું છે. એક ગામથી બીજે ગામ જાન જાય ને તો ગામના લોકો જોવા આવે જાન કેવી છે. જાન કેવી એટલે જાનમાં કોણ કોણ છે, કેવા કેવા માણસો છે. અહીંયા જોઈ લો હવે આ જાનમાં કેવા કેવા માણસો છે. સામે જાન લઈને આવે એમાંય જોઈ લેજો. આમાં કોઈ જ્ઞાતિનો બાકી નથી, કોઈ આગેવાનમાં બાકી નથી. ત્યાં તો હું, તું ને રતનીઓ. मेरा ये चैनल सब्सक्राइब करें और बेल आइकन जरूर दबाइएगा. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.